નમસ્કાર દર્શક મિત્રો, સનાતન ધર્મના લોકો ફરી વખત મેદાનમાં, અને ખાસ કરીને સંતોએ આગેવાની લીધી હોય ત્યારે સનાતન ધર્મમાં માનનારા તમામ શ્રદ્ધાળુઓ એકજૂટ બનીને મેદાનમાં આવી જાય છે. એક લલકારની જરૂર હોય છે, એક આહ્વાનની જરૂર હોય છે. આ નોબત ક્યારે આવી, આ પરિસ્થિતિ ક્યારે સર્જાઈ કે જ્યારે સ્વામિનારાયણ સંપ્રદાયના ચોક્કસ સાધુઓ ઈચ્છે છે સનાતન ધર્મ સાથે સતત વિવાદમાં રહેવું, સનાતન ધર્મને સતત નીચો બતાવવાની કોશિશ કરવી, સનાતન ધર્મમાંથી એવા મુદ્દા ઉપસ્થિત કરવા, ક્યારેક દયાનંદ સરસ્વતીને એમનો મુખવટો બનાવવો, એમને મોરું બનાવીને સનાતન ધર્મની વિરુદ્ધ પ્રચાર કરો, ક્યારેક સ્વામિનારાયણ ઘનશ્યામ મહારાજના નામે સ્વામિનારાયણ સંપ્રદાયના એટલા બધા ફિરકાઓ છે. સ્વામિનારાયણ સંપ્રદાય પણ એક જૂથ નથી, ઘણા બધા ફિરકાઓ છે ને એમાંના કેટલાક ફિરકા ઈચ્છે છે કે સનાતન ધર્મ સાથે સતત વિવાદમાં રહે તો જ એમની ખીચડી પાકે એમ છે, તો જ એમને વિદેશમાંથી ફંડ મળે એમ છે, તો જ એમને લોકલમાંથી સ્થાનિક શ્રીમંતો પાસેથી ફંડ મળે એમ છે, અને માટે સનાતન ધર્મને બદનામ કરવાની એક પણ તક જતી કરતા નથી. આ ચર્ચા એટલા માટે રાખવામાં આવી છે કે સનાતન ધર્મના એક ચોક્કસ એક જે જૂથ છે, દાખલા કે ભગવાન હનુમાનજીને લગતી એક મૂર્તિ ઘનશ્યામ મહારાજની કે સ્વામિનારાયણ એટલે સારંગપુર હનુમાનમાં એમની સેવા ચાકરી કરતો એક મૂર્તિ મૂકવામાં આવી, શિલ્પ મૂકવામાં આવ્યું, વિવાદ સળગી ઉઠ્યો. તરત જ ભગવાન હનુમાનજીને જે લોકો ખૂબ આસ્થા ધરાવે છે અને તમામ સનાતનીને ખૂબ આસ્થા હોય એ પણ સ્વાભાવિક છે, ફરી તેઓ એકદમ નારાજ થઈ ગયા, રોષ ભભૂકી ઉઠ્યો અને છેલ્લે પોતાની પોતળી બચાવવા માટે એ લોકોએ શિલ્પ ભગવાન હનુમાનજીનું હટાવી દીધું અને માફી માગીને વાત પૂરી થઈ ગઈ. માફી માગવાની એક આદત છે એમને. આવા જે ઢોંગી વાણીવિલાસ કરનારા જે સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલાક સાધુઓની આ વાત છે, તેમને માફી માગતા શું તમારી ચરણ રજ ચાટતા પણ આવડી જાય એ પ્રકારનું એક વખત વિલાસ કરી અને પછી માફી માગી લેવી. આવો જ એક બીજો બનાવ બન્યો કે જેમાં તેમને જલારામ બાપાને તેમનો અંડભંડાર શરૂ કરવા માટે સલાહ આપવામાં આવી. એમના સ્વામિનારાયણ સંતના કોઈ એક સાધુનું, એક સંતનું નામ ધરીને લોહાણા સમાજ ભડકે બન્યો, ખૂબ નારાજ થયો. માત્ર લોહાણા સમાજ નહીં, એમની સાથે ઘણા બધા સમાજો જોડાયા. ફરી માફી માગી લીધી. પાછો ત્રીજો વિવાદ, એક પછી એક સનાતન ધર્મના એક સમુદાયને ટાર્ગેટ બનાવીને આ વ્યવસ્થિત ષડયંત્ર, આ કાવતરાખોર જે કેટલાક સાધુઓ છે સ્વામિનારાયણ સંપ્રદાયના, એમને ઓળખી લેવાની જરૂર છે. કાચંડાની જેમ રંગ બદલતા પણ એમને આવડે છે. સ્વામિનારાયણ સંપ્રદાયના અનેક ફિરકાઓ પૈકી કેટલાક ફિરકાના કેટલાક સાધુઓ આ ધંધો કરી રહ્યો છે. એક પ્રકારની ધર્મની અંદર પણ આવી રાખી સાવંત જેવા સાધુઓ છે. રાખી સાવંત જેવા સાધુ એટલા માટે ગમે ત્યારે ગમે તે કરી શકે છે, બોલી શકે છે, લવારી કરી શકે છે. આવા લોકોને ઓળખવાની જરૂર છે. એ પછી અત્યારે દ્વારકા, ભગવાન તમને મળવું હોય ભગવાનને તો વલસાડ આવવું પડે, તમને દ્વારકા ન મળે, આવો બકવાસ એક પુસ્તકમાં કર્યો અને એમાંથી ભડકો થયો. સનાતન ધર્મમાં કેટલાક લોકો એવા છે કે જેને સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલાક સંતો પ્રભાવિત કરી ગયા અને કરે છે. એવા સંતો પણ છે, એની ના નહીં, પરંતુ સનાતન ધર્મને વેરવિખેર કરીને જેના ટુકડા કરવામાં આવે તો જ સ્વામિનારાયણ સંપ્રદાયમાં એ લોકો વળે એવું કેટલાક સમુદાયના લોકો ઈચ્છે છે. અને સ્વામિનારાયણ સંપ્રદાયમાં પણ એટલા બધા ફિરકાઓ થઈ ગયા છે કે એમનામાં એકજૂટતા નહીં હોવાના કારણે આ ગોરખ ધંધો તેમના દ્વારા કરવામાં આવી રહ્યો છે. આ ચર્ચા અત્યારે પાવર પ્લે કાર્યક્રમમાં રાખવામાં આવી છે અને આપણી સાથે જોડાયા છે સનાતન ધર્મના પ્રખર સંત અને તેઓ રમણનાથજી બાપુ આપણી સાથે જોડાયા છે, મહંત છે. અને આપણી સાથે જોડાયા છે એ જ રીતે બજરંગદાસ બાપુ જેઓ મહામંડલેશ્વર છે, તેઓ પણ આપણી સાથે જોડાયા છે. બંને સંતોનું, સનાતન ધર્મના રક્ષકો એવા બંને સંતોનું હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. નમસ્કાર. નમસ્કાર. સૌથી પહેલા રમણનાથ બાપુજી, આપણીથી શરૂઆત કરીશ. સનાતન ધર્મની
રક્ષા કરવા માટે કેટલાક સાધુ સંતોની એક સમિતિ બની હતી. અત્યારે આટલો બધો આપણા પર પ્રહાર કરવામાં આવી રહ્યો છે, સનાતન ધર્મને ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યો છે, દ્વારિકાધીશ માટે ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યો છે, ત્યારે ક્યાં છે એ સમિતિ? કેમ આપણા વચ્ચે સનાતન ધર્મ વતી એ અવાજ નથી ઉઠાવતી? આમાં ચંદ્રકાંતભાઈ ને પદ્મકાંત, શું નામ આપણું સાહેબ? પદ્મકાંત ત્રિવેદી. હા, પદ્મકાંતભાઈ. હમણાં હા ત્રિવેદી સાહેબ થોડા દિવસ વિડીયો પણ નાખ્યો હતો. જયારે આ વિવાદ ઉપડ્યો ને ત્યારે અમારા સંતોને પણ વિનંતી કરીને કીધેલું છે કે આમાં અત્યારે આપણે સંતો છે આગળ છે અને આ સંતોને આગળ આવી કઈ પણ કરવો પડશે. અને અમારા જે અગ્રણી જે કમિટી બનાવી છે સોની આગળ આવવું પડશે. આમાં સંતો કોઈ આગળ આવતા નથી. એનું કારણ શું ભાઈ? કોઈ આપણે પહેર્યા હોય અને સનાતન ધર્મ માટે જો પબ્લિક જો આવડું દાન પુન કરતી હોય અને બીજા નંબરની અંદર કે જે સ્વામિનારાયણ સંપ્રદાય અત્યારે જે કઈ વપાટ છે, અત્યારે આમ જોવા જઈએ તો એ વક્તાઓનો કોઈ એટલો વાક નથી. વાક શું નથી? હું તમને એક દાખલો બતાવું કે જે કઈ પુસ્તકોની અંદર એ વાંચીને બોલે છે, એ અત્યારે જે બોલ્યા છે એને નથી લખ્યું, પણ આ પુસ્તકોને જ પેલા તો નાબૂદ કરવાની જરૂર છે. અને આપણા ટીવીના માધ્યમથી હું તો એટલું જ કહેવા માંગુ છું આપણી સરકાર શ્રી અને રાજ્ય સરકારને કે આની માટે કોઈ પણ એવો કાયદો બનાવો. આ કોઈ સ્વામિનારાયણ સંપ્રદાય એક કઈ વફાટ કર્યો એવું પણ નથી. આપણા સંતોકારો કોઈ કલાકારો એ કોઈ દેવી દેવતાની ટિપ્પણીઓ કરી છે બિંબની અંદર કે કોઈ સમાજોની છે આપણી એ ભજનની ઉપર આ બધું પાણી ફરી રહ્યું છે. એટલે આ બધા મોટા સંતોને આગળ આવી અને આની એક કમિટી બનાવી છે. એની એક મીટિંગ મોટી લેવાની રમણનાથ બાપુજી, સનાતન ધર્મના સંતો ગભરું છે, ડરપોક છે એવું માન્યા પછી આ સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલાક એમ કહેવાય કે લેભાગુ જેવા સાધુઓ, સ્વામિનારાયણ સંપ્રદાયના બધા સંતો લેભાગુ નથી, પણ કેટલાક ચોક્કસ લેભાગુ સાધુઓ, હું તો ખુદ એમના માટે બાવાઓ, હા, પણ એમાંના કેટલાક લેભાગુ બાવા જેવા જે બની બેઠેલા કપડા પહેરીને જે બેસી ગયા છે એ સનાતન ધર્મને ગાંઠતા નથી. એમનામાં હિંમત હોય તો મોહમ્મદ પૈગંબરજી માટે એ એક શબ્દ ઉચ્ચારી જોઈએ જો એમના ચહેરાનો શું હાલ થાય છે. સનાતન ધર્મને ડરપોક માનીને લોકો આકરા પ્રહારો કરી રહ્યા છે. કેમ સનાતન ધર્મના સંતો ચૂપ છે? સમિતિઓ રચવાથી કઈ નહીં થાય. હું એમ કઉ છું કાલે 20 વર્ષ થઈ ગયા આપણે જ્યારથી સ્વામિનારાયણ સંપ્રદાયનો વિવાદ જયારે સારંગપુરનો ઉપડ્યો ત્યાર પછી 3 લીંબડીની અંદર થઈ, જુનાગઢની અંદર થઈ, ત્રંબાની અંદર થઈ, પછી આ કમિટી રચી, એના બધા મેમ્બરો બનાવ્યા, કોઈને ભાઈ અધ્યક્ષ બનાવ્યા, કોઈને આ બનાવ્યા, કોઈને મંડલેશ્વર બનાવ્યા. જે મોટા પદ લઈને બેઠા છે તો આપણે સનાતનના રક્ષણ માટે જ આપણે પદ આપ્યા છે, ખાલી આપણે આનંદ મોજ કરવા માટે નથી આપ્યા. એટલે હું તો બધા સંતોને હાથ જોડી અને વિનંતી કરવા માંગુ છું, બધા સંતોને એકવાર બધા ભેગું થઈ અને આનો કઈ નિર્ણય કરવો જોઈએ. આ સનાતન ધર્મનો દાટ વળતો જાય છે. એટલે હકીકત આમ તમે જોવા જાય ને ભાઈ તો જે પુસ્તકોની અંદર જે લખેલું છે એ જ લોકો બોલે છે. અને અત્યારે એવું એક નવીન દેખાય છે અમને આની અંદર કે સ્વામિનારાયણ સંપ્રદાયના અત્યારના જે વક્તાઓ છે એ અત્યારે થોડુંક એવું દેખાય છે કે ભાઈ ભાગલા પાડવામાં બરાબર. કોઈ સમાજની ટિપ્પણી કરી હતી તો આપણે લુહાણા સમાજ એક જ ખાલી આગળ આવ્યો, આગળ આવવું જોઈએ. સનાતનીઓ જ કહેવાય, એમાં કઈ બીજું ન આવે. પછી દ્વારકાની અંદર અત્યારે જે વફાટ કર્યો તો ભરવા છે આહિર સમાજ છે એ જ ખાલી ઉપડ્યા છે કે ભાઈ અમે આનો વિરોધ કરી છે. ભાઈ એવું નથી, આ સનાતન ધર્મ એટલે બધો એક જ છે, આમાં અલગ સંપ્રદાય પણ અલગ નથી. અમે એવું નથી માનતા કે એ અલગ છે, બરાબર. એના અગ્રણી સંતોને પણ એનો કઈક નિર્ણય કર અને આ પુસ્તકોને પેલા નાબૂદ કરાવો, જે કઈ ભીતચિત્ર છે એને નાબૂદ કરાવો અને આની માટે કાયદેસરની રીતે કાર્યવાહી કરીને એવો કાયદો જ લઈ આવો તો જ આ બંધ થવાના છે. આ સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સંપ્રદાય એક વફાટ કરે એવું નથી. ઘણા સંતો એક બીજાઓ કરેલી છે, ઘણા કલાકારો કરી છે. મોરારી બાપુ જેવા સંતે જો દેવી દેવતાને મૂક્યા ન હોય આપડા, તો સ્વામિનારાયણ સંપ્રદાય તો 2-2.5 વર્ષની જૂની પરંપરાની છે. હે તો આપણા બધા ધર્મના ઠેકેદારો જ છે. આપણાથી જો આની થતી હોય તો બધાને આગળ આવવું જ પડશે. અમારો તો એટલી જ હાથ જોડી વિનંતી કેવા અમે તો માંગીએ છીએ ભાઈ. ષડયંત્ર છે. છે અત્યારે કોઈ પણ સાધુ સંતોનું કે કોઈ પણ ટિપ્પણી કરે છે એટલે સમાજ જ ખાલી ઉભા, બરાબર. અત્યારે ઉપડ્યો તો અત્યારે ભાઈ ગુગલી બ્રાહ્મણો ઉપડ્યા, આહિર સમાજ ઉપડ્યો, ઉપડાજી દેવ ભગવાન છે એ તો ભાઈ તો મહાદેવ છે, 18 વર્ણનો બાપ છે આપણે ગણીએ તો આમાં કેમ કોઈ ભાઈ કોઈ આગળ આવતા નથી. અને આ સંતોને બધાને જે હોદ્દા હોપ્યા છે, અમને પણ એક એવો હોદ્દો અમરેલી જિલ્લા પદે અમને કરેલા છે. જો અમે નાના સંતો એટલું બોલીને કહેતા હોય તો મોટા સંતોને તો થોડુંક આગળ આવી અને બોલવું જોઈએ ભાઈ. લાગતું કે સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલાક સંતો સારા છે અને એ આદરણીય છે. એ રીતે હું એમ માનું છું કે સનાતન ધર્મના પણ કેટલાક સંતો છે. આ લોકોને એક સંયુક્ત પ્રતિનિધિ મંડળ બનવું જોઈએ અને દરેક સંપ્રદાયના પોતાના સંતોને વાણી વિલાસ કરતા રોકવા જોઈએ, ઠપકો આપવો જોઈએ. આવી એક સુંદર વ્યવસ્થા કેમ ઊભી ના થાય કે કોઈએ કોઈના સંપ્રદાય વિશે બોલવાની જરૂર નથી? આની માથે કોઈ લગામ રહી જ નથી. જો આપણે અત્યારે સ્વામિનારાયણ નો ઉપડ્યો એટલે આપણે એક વિષય સ્વામિનારાયણ સંપ્રદાય નો જ લઈએ છીએ. આ સ્વામિનારાયણ સંપ્રદાય એક કર્યો અને આવા કઈ ભાષણ કર્યા એવું નથી, બરાબર. આપણે હારા કથા કરો, હારા કલાકારો કર્યા છે, બધાની માથે લગામ હોવી જોઈએ, ખાલી સ્વામિનારાયણ માથે એક નહીં, બરાબર. હા, એટલે મોટા ભાગે સનાતન ધર્મ અને સ્વામિનારાયણ ધર્મ વચ્ચેનો જે વિવાદ અત્યારે ઉભો થયો છે એમાં સારા જે પ્રભાવી કહેવાય એવા સંતો છે બંને સંપ્રદાયમાં, સનાતન અને સ્વામિનારાયણ બંનેમાં છે, એવા લોકોની એક ટીમ બનવી જોઈએ અને એ ટીમ આ લોકોને કંટ્રોલમાં રાખે કે ભાઈ તમારે આ બોલવાનું નથી અથવા માફી માંગો. હા, અત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયમાં 2-5 જ્યારથી વિવાદ થયો ને, 2-5 વખતનો, જલારામ બાપા હોય કે કોઈ દેવી દેવતા હોય, કોઈ સમાજ જે ટિપ્પણીઓ કરી છે એમાં મને તો એવું દેખાય છે કે આ લોકો ભાગલા પાડવા માંગે છે હિન્દુના પણ, બરાબર. એટલે આ ન હોવું જોઈએ. આપણું તો એટલું જ કહેવાનું છે આની અંદર કે ભાઈ સનાતન ધર્મ સનાતની હોય છે. ધર્મો ભલે આપણે અલગ છે, તો બધા હિન્દુ જ. આલા જે પાડવા પ્રયોગ જે કરી રહ્યા છે એ ન કરવો જોઈએ, તો એટલું કહેવું. અને વડીલ બજરંગદાસ બાપુ પાસે આવીશ. આપણે તો વિનંતી બજરંગદાસ બાપુ પાસે જી હું બજરંગદાસ બાપુ પાસે આવીશ. બજરંગદાસ બાપુ, આપને નમસ્કાર સાથે સવાલ પૂછું છું કે સનાતન ધર્મને વિરુદ્ધમાં એક વ્યવસ્થિત ષડયંત્ર ચાલતું હોય એવું આપને લાગે છે, દેખાય છે, અને લાગતું હોય તો કેમ? ષડયંત્ર ચાલે છે ને, હકીકતમાં રાજકારણથી ચાલે છે, બીજું પૈસાથી ચાલે છે. 2 નંબરનો પૈસો છે સ્વામિનારાયણ વાળો પાસે. જ્યારે જલારામ બાપુ વિશે બોલ્યો તે મેં ધમકી મારી વિડીયોમાં, પછી માફી માંગવા ગયો. પછી શંકર ભગવાનને દાસ બનાવ્યા કે ભાઈ મલકુસ્તી કરીને સ્વામીજી અમારે સહજાનંદ પાસે હારી ગયા, પછી માફી માંગીને વયા ગયા. એ પણ મેં વિડીયો ખૂબ આપેલ છે અમદાવાદ. એમાં પણ પછી આપણે 2-4 વખત બોલ્યા. ત્યાર પછી આપણે હનુમાનજીને દાસ બનાવ્યા કે હનુમાનજીને રામાવતારમાં થયા અને સહજાનંદને 200 વર્ષ થયા, તો હનુમાનજીને તમે શા માટે તો પછી પૂજા કરો, એનો વિરોધ કરો છો. સારંગપુરમાં મેં હનુમાનજી પ્રાણ પ્રતિષ્ઠા કરાવી, તો હનુમાનજી તમે પૂજા શું કામ કરો અને સ્વામિનારાયણનું તિલક શું કામ લગાડો, એ પણ મેં વિડીયો આપેલો છે. પછી એમાં હું ઘણો બાયતો છું. ત્યાર પછી આ જે મિટિંગો થાય છે સંતોની સનાતનની, એમાં રાજકોટમાં કરવામાં આવી, ત્રંબા મુક્તાંડે સાપાડા વાળા, પછી રીવડીમાં કબીર પંથ મહંતે કરી કબીર આશ્રમમાં, પછી શેઠનાથ આશ્રમમાં જુનાગઢ એની કરવી. આ 4-3 મિટિંગો એ લોકો કરે છે
મુક્તાન શેરનાથ લીંબડી વાળા આ બધા રાજકારણના રોટલા છે કે છે. મારું તો ચોખ્ખી વાત છે, હું બોલકો મહાત્મા છું, તપસ્વી છું. બીજા નંબરમાં કે મુક્તાન બાપુ એમ કહે છે હું અખિલ ભારત સાધુ સમાજનો પ્રમુખ છું. પેલો પ્રશ્ન તો મને એ મૂંઝવે છે કે અખિલ ભારત સાધુ સમાજના પ્રમુખ કોને બનાવ્યા, એ મને જવાબ આપે. કે અખિલ ભારત સાધુ સમાજના અમારા 13 અખેડા છે, 13 અખેડાના પ્રતિનિધિ એ બનાવ્યા નહીં. 1 કરોડ મહાત્મા ભારતમાં સનાતની છે, એમાં 50,000 સાધુની બોલાવે સંમેલન અને બધા ઉછો હાથ કરે તો અમે માન્યતા આપી, નકર ન આપી. એ એમ કહે છે અવારનવાર પેપરમાં ડિક્લેર કરે કે હું રાષ્ટ્રીય પ્રમુખ છું અખિલ ભારત સાધુ સમાજનો. તો જો એ પોતે એમ કહેતા હોય અને જ્યારે શેરનાથની મિટિંગ થાય ત્યારે એને કીધેલું, મોરારીદાસ હરિયાણી, રમેશભાઈ અમે બધા હાજરી હતી, ત્યારે એને કીધું હું 200 કરોડ રૂપિયા હું ફંડ આપું છું. મુક્તાનંદ એમ કે છાપાડાવાળા કે આખા ભારતમાં આપણે એક સનાતનની ઓફિસ ખોલી નાખી. અરે ભાઈ એ ખોલવાની કઈ જરૂર છે નહીં. તમે એટલી વખત સ્વામિનારાયણ બફપ કર્યા છે. કોઈ એમ કે કંદ પુરાણમાં અમારો ઉલ્લેખ છે, એને મેં પડકાર ફેંક્યો હોય સ્વામિનારાયણ સંપ્રદાયને એના આચાર્યને પણ વક્તારવાળાને કે કંદ પુરાણમાં હોય તો તમે મારી સામે આવો અને નકર હું ગાડી લઈને આવું. અગર જે બેમાંથી એક હારી જાય એ એનો શિષ્ય થાય. જો હું હારી જાઉં 18 પુરાણમાં વેદોમાં તો હું સ્વામિનારાયણ સંપ્રદાયનો શિષ્ય થાવ, નકર તમારે અમારા સનાતનના ચલકા થવું પડે. આ મેં ધમકી ખોલી મારેલી છે. બીજા નંબરમાં કે જે આ આગેવાનો કહે છે, આ હું તમને ખોલી વાત કરું છું પંડિતજી, આ બધા અમિત શાહની સાર પકડવા વાળા છે. હું તમને સત્ય વાત કરું. પૈસો ક્યાંથી મળે છે? આ સનાતનમાં પણ એવું થઈ ગયું છે, સ્વામિનારાયણમાં પણ એવું થઈ ગયું છે. આપણે એમ કે મોટા આશ્રમો મોટી આવક ને, અરે ભાઈ તમે ત્યાગી મહાત્મા તો તમારે એટલું બધું કરવાની શું જરૂર છે? હે, હું એમ મારો પૂછું છું, જો 200 કરોડની વાત આવતી હોય તો એ સંપત્તિ એની પાસે કેટલી છે? હે, તો અમારે પછી એને એમ ડિક્લેર કર્યું કે સત્તાધારના ભગત વિજય ભગતને સાધુ સમાજના ઉપપ્રમુખ બનાવવામાં આવ્યા. અરે ભાઈ એ તો ભગત છે, સાધુ સમાજનો ઉપપ્રમુખ વિજય ભગત સત્તાધારીઓ ક્યાંથી થાય? હું મહામંડલેશ્વર છું, મને કોઈ એમ કે વિજય ભગત તમારો પ્રમુખ, હું કામ ભાઈ અમારો પ્રમુખ, અમે સંન્યાસી થઈ. હે, એ તો ભગત કોટી છે. તો મુક્તાનંદને ક્યાં કરવાની જરૂર છે? કાને ઉપપ્રમુખ બનાવવાના, આને આ કરોડ તે કરોડ. તો ભાઈ તારો આશ્રમ નગર આગેવાન લેવી હોય તો આ સ્વામિનારાયણને ઘર ભેગી ના કરીને જેથી મને કીધું કે અમે હિતાવી પુસ્તક કબજે કરીને કોર્ટમાં કઈ હજી એનો કઈ ભૂંડો પાપડી ભાંગ્યો નથી. એટલે અમારું કહેવાનું એ છે કે અવારનવાર હું અહીંથી ડિક્લેર વિડિયા બધા કરું છું, બાજુ પણ સ્વામિનારાયણ ટકલાવને. એટલે અત્યારે મારું કહેવાનું એ છે કે શિવનું આવ્યું એમાંય મેં એને માફી મગાવી, આમાંય માફી મગાવી. પછી જલારામ બાપાના રઘુકુળ આવ્યું, પણ મારા વિડિયા પછી બધા ભેગા થયા અને મેં સ્વામિનારાયણને ગારું ત્યારે કાઢી કે જલારામ બાપુને માફી માગ્યા કે તારો ટકો તૂટી જાય. હું છું નાગા બાવા તંગચોડા, અમે ઉદાસીન પંચાયતી બળા આખેડાવાળા વિદ્વાન છે. ત્યાર પછી હવે ભગવાન કૃષ્ણનો એને ટિપ્પણી કરી થોડીક વારે. શું કહ્યું કે દ્વારકા વાળો છે ને, દ્વારકા વાળો જે કૃષ્ણ ભગવાન તમે કહો છો ને, એ અમારા શ્રીના અને સહજાનંદ પ્રાર્થના કરવા આવ્યા હતા. અરે પ્રાર્થનાનો દીકરો ક્યાં હતા? હવે દ્વારકા વાળો થયો અને 5,575 વર્ષ થાય છે, હિસાબ કરી લ્યો. એટલા 5,575 વર્ષ દ્વારકા વાળાને થાય છે. એની તો જગતગુરુ યોગેશ્વર મહારાજ છે. હા, તો ઈ સહજાનંદ પાસે તમારા શ્રી મહારાજ પાસે ક્યાંથી પ્રાર્થના કરવા ભગવાન આવ્યા હોય? એટલે આ બપાટ છે ને એની પાસે 2 નંબરનો ભાઈ પીછો છે. એના હરિભગતને દાન છોડીના ધંધા કરાવે છે. એ હરિભક્તોને એ ધંધો છે, સનાતનને એ ધંધા કરવા નથી. એટલે 4 આપણી સનાતનની સંપ્રદાય છે પરંપરાની. શંકરાચાર્ય રજૂઆત કરે ગુજરાત સરકારને કેટલી વખત, તો કોઈ એને કાને કોઈ ગુજરાત સરકાર સાંભળતી જ નથી. કેમ ન સાંભળે? હે, એક ફોજ બનાવી આપણે નાગાઓની, 13 અખેડાની, એકની નહીં. તો એને ભેગા કરો અને એને કઈ હવે બીજું કઈ આને ન કરાય. જે બપાટ કરે એને ત્યાં જઈને કઈ નહીં, ફકી મહાત્માજીને હાથ પગ ભાંગી નાખવા જોઈએ. બીજું આમાં કઈ ન થાય. બાકી ભૂપેન્દ્રભાઈ પટેલને મેં ઘણી વખત રજૂઆત કરી.
આ બધાને બાપુ એમાં એવું છે, માફી આપી દઈ છે ને એટલે ફેમસ થવા માટે જ આ માફી માંગવા માટે હાજર થાય છે. પબ્લિક કોઈ ધ્યાન દેતું નથી, સાધુ સંતો પણ કોઈ ધ્યાન નથી દેતા, અને ખાલી માફી આપી દો એટલે વાહ વાહ થઈ જાય છે. સનાતન ધર્મનું જે થવું એ થાય, આપણી વાહ વાહ થઈ ગઈ. મોટા સંતોને અમે તો પણ એવું કહેવા માંગીએ છીએ બાપુ, 3 મીટિંગ કરી, 3 મીટિંગ નો મેં પોતે વિરોધ કરેલો છે. મારી પાસે વિડીયો પડ્યા છે, ચેનલોમાં આવેલું છે. હા, બધાય ખોટા છે. સંતોને પણ મેં તો કીધું હતું કે આમાં કોઈ સંતો એગ્ર નથી. તમે કાયદેસર પેલા સંતો એગ્ર થાવ, એકતા બનાવો, એકતાનો દોર બનાવો. આવા વિડીયા બાપુ મેં નાખ્યા હતા. જુનાગઢ ની અંદર મીટિંગ થઈ ત્યારે મારો વિરોધ કર્યો હતો. મોટા સંતોએ જ એમાં વિરોધ કર્યો આપણો હતો કે રમણનાથજીને કેવા આમાં વિડીયા કેમ નાખે છે, કેમ વિરોધ કરે છે. ભાઈ અમે વિરોધ નથી કરતા, પણ આપણે સાધુ વિરોધ સંતો તો પેલા તો કરવાનો છે. એકતા થાવ. એકતા નહીં હોય ત્યાં સુધી કોઈ વસ્તુ કાંઈ થવાની નથી. નહીં, વિરોધ કરવો જ છે. હવે ખુલ્લું આવવાનું છે કે તમે નાના મહાત્માને ભેગા કરો, 5-6 મહાત્માને હા, ખવડાવી દો, અને પછી અમિત શાહ ને સરકારને બતાવો કે અમે આના પ્રમુખ, ના અમે ઉપપ્રમુખ, ના અમારા વિજય બાપુ ઉપપ્રમુખ. અરે ભાઈ, એવું કઈ થોડું હાલે સાધુ સનાતન ધર્મમાં. સાધુ સાધુ સંતોની બાપુ જયારે મીટિંગ થઈ લીંબડીની અંદર, ત્યારથી મેં વિરોધ કર્યો હતો. મેં કીધું ભાઈ આ હાંડિયાના લીંડોળા જેવી વાત છે આ બધી. આવી રીતે સાધુ સંતોને પણ તમે ધજાગરે ન ચડાવો. બીજા સાધુને તમે, મોટા સાધુને પણ મેં વિડિયા નાખીને કીધું તો બીજા અમિત નાના શાહ સાધુને તમે અમિત ચણાના ઝાડ શાહ ઉપર ન અમિત ચડાવો. શાહ અમિત શાહ અને આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નામે આ સ્વામિનારાયણના કેટલાક હાજી. સાધુઓ ચરી ખાતા હોય છે. એ લોકોને ખબર પણ ના હોય, પણ એમના નામને વટાવી ખાતા હોય છે. માટે હું બજરંગદાસ એમ બાપુજી એમ કહું છું કે સ્વામિનારાયણના આનો સાધુ કાયમી. એમને હાજી. પંડિતજી, સ્વામિનારાયણના સંતો એક સંતે તો એવો વફાટ કર્યો હતો કે ભાઈ અમે દીક્ષિત સાધુ છીએ, અમે શિક્ષિત સાધુ છીએ, અમે વિકાસ કરીએ છીએ. ભાઈ વિકાસ પાણા ખડકવાનો નથી કરવાનો. વિકાસ ધર્મનો કરવાની વાત છે. ધર્મના વિકાસ માટે બેગ પીર્યો છે, પાણા ખડકવા માટે નથી આપણે બેગ પીર્યા. પાણા ખડકવા હોય તો ઘરે બરાબર જ હતા બધાય. આ વિકાસ કર્યો, શેનો વિકાસ કર્યો? ધર્મની હાનિ કરી છે આ બધાએ. મોટા મોટા આશ્રમો બેહી ગયા છે કરોડો રૂપિયાના. આમાં આપણા સંતોને પણ હું તો કહું છું કે ભાઈ ખાલી પાણા ખડકવા માટે નથી આપણે સાધુ બન્યા. આ બધું તો આમાં તો હતા જ. આપણે ધર્મનું કાંઈ પણ હાનિ થતી હોય ત્યાં આગળ આવવાની વાત છે. એટલા માટે ભેગ કર્યો છે ધર્મના લડાઈ માટેનો અને ભજન કરવા માટે. આ પાણા ખડકવા અને ગેસ્ટ હાઉસ બનાવે, ઘણી ગેસ્ટ હાઉસ ચાલુ થઈ છે. આ કોઈ સંતોનું કામ છે? આ તો આવશે, બધું બરોબર. હજી આવશે. ગેસ્ટ હાઉસ આવશે, સત્તાધારનું જે કાદાલે હું તો બધા સંતોને વડીલોને પણ કહું કે હજી આનો રસ્તો ખોટો, નકર હજી આકલપટ્ટી થાય ને થાય. સત્તાધારનો મુદ્દો આવવાનો જ છે. આવા બધાને તમને કહો મોટા અધ્યક્ષ બનાવી દીધા ને ઓલું કરી દીધું, ઓલું કરી દીધું. કે શેનો ભાઈ અધ્યક્ષ છે? શેનો એને હોપી દીધું તમે કાર્યને? અત્યારે એનો વિવાદ ચાલી રહ્યો છે. ધજાગરે આખા તદ્દને ચડાવી છે. તો આ કોઈને નથી દેખાતું ભાઈ સંતોને? આજથી 10 વર્ષ પહેલા એ મિટિંગ થયેલી હતી. એમાં મોટા સંતો હતા. 10 વર્ષ પહેલા વિજય એમાં આ ભગત નું આ જ પ્રકરણ હતું. તો એમાં કેમ સુધારો કરાયો નહીં ભાઈ? જી હવે સાપડાની અંદર જયારે પંડિતજી, સાપડાની અંદર જયારે મિટિંગ થઈ 10 વર્ષ પહેલા, આજ વિજય ભગતની, બરાબર, ત્યારે મુક્તાનંદ બાપુના આશ્રમમાં જ થઈ હતી. તો 10 વર્ષ પહેલાનો આ મુદ્દો ચાલે છે. તો મોટા સંતો ભાઈ કોઈ એને કહી શકતા નથી. વિડિયા જાય તો વિડિયાને કોઈ જવાબ નથી દેતો. ત્યાં સંતો જાય તો સંતોને જવાબ નથી આપતો, પબ્લિક જાય તો એને જવાબ નથી આપતો. સ્વામિનારાયણ છે. સનાતન ધર્મને હજી તો આ બધા કેટલાક ધજાગરે ચડાવવાના છે. હું તો એ કહેવા માંગુ છું. એમના આપણે અંદરનો ધજાગરે ચડાવ્યો છે. એને કોઈએ વિડીયોમાં કોઈ દી કાંઈ પણ એને સનાતન વિશે કોઈ વાત નથી કરી. સ્વામિનારાયણના ટીકા નથી કર્યા. વાતમાં એમ કે આપણે સમજોતા થઈ ગયા, આપણું સમાધાન મોટા થઈ સંતો ગયું. એવું કે છે, નહીં, મોટા સંતો એમ કે છે કે સ્વામિનારાયણ સંપ્રદાય છે એ આપણો પણ એક સનાતનનો ભાગ છે. પણ આપણે ક્યાં વિરોધ કરીએ છીએ એનો? આપણે કઈ જ છીએ આપણા સનાતનનો એક ભાગ જ છે, એટલે આપણે એને કહી શકીએ એમ છે. સનાતન ધર્મનો જો ભાગ માનતા હોય તો આપણે વડીલ સંતોને કેવું જોઈએ, એના અગ્રણી સંતોને કે ભાઈ મોટા સંતો બધા ભેગા થઈને આનો કઈ ફેસલો કરો. સનાતન ધર્મના ધજાગરે જે ચડે છે આ ન ચડવો જોઈએ. અમે તો એ કહેવા માંગીએ છીએ ને. જયારે શેરનાથની હાજી મીટિંગ બાપુ. હતી ત્યારે આત્માના હાજી. સરસ્વતી એમ બોલ્યા, એના પક્ષમાં, હા. સ્વામિનારાયણ પક્ષમાં બોલ્યા કે ભાઈ આપણો હા, બોલ્યા એક હતા. એક ભાગ તૂટી જાય તો આપણે શું કરશું? આ પ્રવચનમાં આત્માની હા. સરસ્વતી બોટાદ વાળા
એટલે એનો વિડીયો મેં હા આપ્યો બોલ્યા સીધો. હતા ક્યાં મેં બીજે દિવસે બાપુ વિડીયો નાખેલો છે, બીજે દિવસે વિડીયો બનાવીને મેં પોતે નાખ્યો હતો એ વાતનો. અલા, સાંભળો તો ખરા એ મીટિંગ થઈને કે બીજે દિવસે મેં વિડીયો નાખ્યો હતો. એ પેલા વાત સાંભળો. વિડીયોમાં મેં એને કહી દીધું કે ભાઈ એક બગલાની હા, પાંખ જી. તૂટે ને ડોક્ટરો અમારી પાસે હા, સનાતનના એમાં- છે, ઓપરેશન કરી નાખશો, હા, અમને જી. ઓપરેશન કરતા આવડે. જે તમે સ્વામિનારાયણના ઘડી ઘડી બરાબર છે. સમાધાન કરી નાખો, આ કઈ તમારે લાયકાત સનાતન ધર્મગુરુ તમે છે ને થયા? બાપુ આ સાધુ સાંઈ નથી, આ સાધુ સાંઈ નથી. હું તો એક જ કહેવા માંગુ છું, ગુજરાતની અંદર આપણી સાધુ સાંઈ રહી નથી, રાજકારણ સાંઈ રહી છે. અત્યારે રાજકારણ જ હાલી રહ્યું છે. આ 100% વાત છે. આમાં ચોખ્ખું જ દેખાય છે બધું, ચોખ્ખું જ આમાં દેખાય છે બાપુ. મેં કીધું છે કે તમારે કેટલા વિડીયો મારા જોઈ લેજો. ત્યાં ગોપીબેન, હાજી. પછી એક બીજા ભાઈ, આ બધાને મેં મુક્તાનનું, શેરનાથ, બધેનું કીધું. તો તમે આગળ કાં હાલો નહીં? રમેશભાઈ ઓઝા બોલે, હા એમ કૃષ્ણ વખતે પણ પણ કહ્યું. એમને જો આ સ્વામિનારાયણ સંપ્રદાયના મુદ્દા તો ચાલુ જ રહે છે. ભાઈશ્રી રમેશભાઈ ઓઝા, એક 8 મિનિટ. દિવસ ભાઈશ્રી નથી રમેશ જતા ઓઝા, એક સ્વામિનારાયણ એક મિનિટ. સંપ્રદાયનો મુદ્દો ચાલુ હોય. રમણનાથજી, આપ 2 મિનિટ હાજી મને ભાઈ. હું પૂછું છું. બજરંગદાસ બાપુને પૂછવા માંગુ છું કે ભાઈશ્રી રમેશ ઓઝા અને બીજા જે આપણા સનાતન ધર્મના જે અગ્રણીઓ છે, સેલિબ્રિટી છે, કથાકારો છે, એ લોકો હાજી. કેમ ચૂપ થઈ ગયા છે, કે કેમ મૌની બાબા બની ગયા બહુ જ છે? રે અને ને. સનાતન ધર્મે ભાઈ, આમાં સુપ્રીમોનું સનાતન કારણ એક જ છે. આમ જો હું તમને ચોખ્ખા શબ્દ દઉં, તમને કહું, હું કોઈના એક સંતોષીને મિનિટ, નથી જીતો, બજરંગદાસ કોઈના બાપુને બાપ એક મિનિટ, બજરંગદાસ હું બાપુને જીતો નથી. બોલી દેવા દો, પછી હું આપની પાસે આવું છું. બજરંગદાસ બાપુને એકવાર બોલીને પછી હું આપની પાસે આવું છું. બજરંગદાસ બાપુજી, કેમ ચૂપ છે આ લોકો? શું એમને સાપ સૂંઘી ગયો છે? સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા, કેટલાક સંતો દ્વારા આ રીતે એટેક થાય છે સનાતન ધર્મ, જતા જતા સનાતન ધર્મ પોતાનું સત્વ ગુમાવી જશે. અરે એક વખત મેં વિડીયોમાં આપ્યું ને, એટલે એક સંતે મને એમ કહી દીધું, મોટા એક, બાપુ આ ભગવા ધોતિયા આપણા હાજર થાય છે, એટલે દબાયેલા છે સનાતનીઓ. હું કીધું મને કે આ ભગવું ધોતિયું બાપુ આપણું હાજર થાય છે, એટલે મેં કીધું ભગવા કાઢીને સંચારી થઈ જાય લપ માટે. હે હલો, હાજી હાજી આવ્યો અવાજ? હાજી. હા, મેં એને મને ફોન કર્યો કે બાપુ આ તમે જે બોલો છો ને એમાં ભગવા ધોતિયા હાજર થાય, એટલે હાજર થવાનું કેમ કે એનામાં ડાઘ છે. આપણે દીક્ષા લઈએ એટલે હોટલનું ખાતા વીઆઈપી થી જીવન જીવતા હોય ને, એમાં આ ફકીરીનું કામ નથી. વિશ્વામિત્રએ તપસ્યા કરી હતી, દ્વારકા મુનિએ તપસ્યા, અમારા રુચિ જેટલા હતા બધા તપસ્યા કરી છે, કોઈ વીઆઈપી માર્યા નથી. આ બધાને વીઆઈપી જીવન જોયું છે, સંપત્તિ ખૂબ છે આ સનાતન પાસે પણ. સ્વામિનારાયણ જે ભાઈ પંડિતજી, સ્વામિનારાયણ વાળાએ જ્યાં અરબ રાષ્ટ્રમાં મંદિરો બનાવ્યા અને અરબો રૂપિયા વાપર્યા હિન્દુના, તો ઈ મંદિરો રહે નહીં, યાદ કરજો તમે. પાડી નાખશે એ લોકો, અને કોઈ ભારત દેશ કંઈક નથી કરી લેવાનું. અરબો રૂપિયા અરબ રાષ્ટ્રમાં એને નાખ્યા છે. એથી ક્યાંક ગરીબ ગુરબાને આપ્યું હોય તો હા, એમાં તો કઈ છે ને, એમાં પક્ષ આવે, સ્વામિનારાયણ નો હરિભગત હોય એને લડ્ડુ ખવડાવો, એને વીઆઈપી માં જમાડો, અન્નક્ષેત્ર નહીં. અરે આ તો બધું ખોટું છે. જી જી રમણનાથ બાપુજી પાસે આવું. બજરંગદાસ બાપુ આપની પાસે ફરીથી આવી. રમણનાથ બાપુજીને પણ બોલવું હતું, એમને હું કહું છું કે આપ શું કહેવા માંગતા હતા? જી હવે આમાં એવું છે પંડિતજી, આ વાતો કરે તો કોઈ વસ્તુ કઈ થવાની નથી. આ 2 વર્ષથી વાતો હાલે છે, એક દિવસથી આપણે વાતો કરવા બેઠા એવું નથી. નહીં, આપ કહેતા હતા કે હું ડરતો નથી કોઈનાથી. હું આપ હમણાં બોલ્યા હતા કે હું કોઈથી ડરતો નથી, એમ કહીને આપ બોલવા જતા હતા. આપ શું કહેતા હતા? એમાં ડરવાની વાત એવી છે કે જે સત્ય છે ને, એ જ્યારથી પહેલી મીટિંગ આપણે લીંબડીની અંદર થઈ, પછી જુનાગઢની અંદર થઈ, ત્રીજી આપણે ત્રંબાની અંદર થઈ, બરાબર. અમને તો બોલાવવામાં નતા આવ્યા, અમને કીધું નથી કોઈ અગ્રણી સંતોએ કે ભાઈ નાથજી મહારાજ તમારે આવવાનું છે એવું. પણ છતાંય અમે તો એનો આમ વિરોધ કરી રહ્યા હતા. શું કરવાના કે ભાઈ બધી વાત સાચી છે, આપણે પેલા તો સંતોની એકતાની જરૂર છે. આપણા 13 અખાડા છે, 13 અખાડાના સાધુને તમે બોલાવો, એવું એક સંમેલન કરો, પછી આપણે મિટિંગો કરો. તમારે કાંઈ જે સંસ્થા બનાવો. આમાં કોઈ સંતો યગ્ર નથી. હજી હાંડિયા અને લીંડોરાની જેમ આ સંતો અત્યારે હજી હાલની અંદર પણ આ પરિસ્થિતિ છે. તો આપણે કોને ભેગા નહીં થાય તો કોને કહી શકશું? જે કહેવા જાય છે હલવાય છે. આમાં કોઈ આગળ નાના સંતોને બધાને ઘણાને આગળ આવવું છે, આપણે બિચારા દબાઈ ગયેલા પડ્યા છે, દબાવેલા છે.
અમને પણ ફોન કીધેલા છે વિડિયા બંધ કરી દેજો, રમણનાથ બાપુ, કેમ તમે મીટિંગના વિરોધ કરો છો? રમણનાથ બાપુ, હમણાં સોશિયલ મીડિયામાં થોડાક વિડીયો પ્રસારિત થયા છે. એમાંનો એક વિડીયો છે કે એક સ્વામિનારાયણ સંપ્રદાયનો એક સાધુ, હું આવા લોકો સાધુ કહેતા મને શરમ આવે છે, બાવો કહેવાય, બધા સ્વામિનારાયણના સાધુઓ બધા એવા નથી, પણ જે આવા થોડાક લોકો છે એ બાવા ભોગ વિલાસ કરવા વાળા આ લોકો છે. એમની સાથે એક બાળક સાથે સ્નાન કરી રહ્યા છે, કિશોર વયના બાળક સાથે સ્નાન કરે છે અને એની સાથે એ બિલકુલ ન છાતી એની ચેષ્ટાઓ કરે છે, જે શબ્દોમાં બોલતા મને અહીં શરમ આવે છે એ પ્રકારની ચેષ્ટા કરે છે. શું આવા લોકોને હવે સનાતન ધર્મ ઉપર આક્રમણ કરવાનો તક મળી જાય? આવા લોકો હજુ જેલની બહાર હોય, જેલની અંદર કેમ પુરાતા નથી? કેટલાય દાખલો આવ્યા છે કે સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય કર્યું, કેટલીક સ્ત્રીઓ સાથેના એમના એ બનાવ્યા, પણ એ લોકો ક્યારે જેલમાં જ નથી જતા. કારણ શું છે? નથી, કોઈ કાર્યવાહી કરતો જ નથી. ક્યાંથી જેલમાં જાય? કોક આગળ આવી અને કાર્યવાહી કરે, માફી મંગાવવાની જ ખાલી કરે છે. ફલાણા એ માફ કર્યું એટલે માફી માંગી લો, પૂરું થઈ ગયું. ભાઈ, માફીથી ખાલી કામ નહીં હાલે, અને કાયદેસરની રીતે સરકારમાં પણ આપણે એને રજૂઆત કરવી પડશે કે આનો એવો એક કાયદો લઈ આવો કે ભાઈ આ જે કાંઈ સાધુ સંતો બધા આવી ગયા એમાં અમારા તેરે અખેડાનું પણ હું તો એવું કહેવા માંગુ છું કે કોઈ પણ સંપ્રદાયનો સાધુ હોય, કોઈ પણ એવું ખરાબ કૃત્ય કરે કે સમાજ વિરોધનું કોઈ પણ દેહદ્રોહીનું કોઈ પણ કામ કરે, એને કાયદેસરની રીતે એને સજા થવી જોઈએ અને ભેખમાંથી એને કાઢવો જોઈએ. આપણે ગ્રસ્ત આશ્રમની અંદર, સમાજની અંદર કોઈ એવું કાળું કામ કર્યું હોય તો એને નાત બાર મૂકે છે. તો આવો એક દાખલો સાધુ સમાજમાં બતાવી દો કે અમે આ સાધુને કાઢીને સાધુમાંથી એક નાત બાર મૂક્યો. એવો નાત બાર એટલે આપ એવું ઈચ્છો છો કે સ્વામિનારાયણ સંપ્રદાયના આવા નીચ કોટીના જે સાધુઓ છે, બાવાઓ છે, એને રવાના જ કરવા જોઈએ, એને પેન્ટ શર્ટ પહેરીને રવાના જ કરવા જોઈએ. આપણો તો એક જ સવાલ છે. તો સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ સંતોની જે સાચા સંતો છે એમની પ્રત્યે લોકોને ખૂબ માન થશે, એમના માટે આદર થશે જો આવા લોકોને કાઢી મૂકે તો. અને નહીં તો સનાતન ધર્મ મૂળ પ્રશ્ન કેવો થાય છે કે આપણે જે સાધુએ જે વફાટ કર્યો આપણે એટલા માટે જ પૂગીએ છીએ, ખાલી એની માફી મંગાવી લઈ છીએ ના તે. પણ જે સંપ્રદાયનો સાધુ હોય, જે અકેડાનો સાધુ હોય કે સ્વામિનારાયણનો હોય કે કોઈ પણ સાધુ હોય, એનો મેન જે અખેડો છે ત્યારથી જ એની કાર્યવાહી ચાલુ થવી જોઈએ, મોટા સંતોથી જ કરાવવું જોઈએ. તો સ્વામિનારાયણ સંપ્રદાય સંતો નથી ભાઈ, ઘણા બધા સંતો પણ એવા. દ્વારકાધીશનું અપમાન કર્યા બાદ સાધુ સંતો, સનાતન ધર્મના સાધુ સંતો, મહામંડલેશ્વરો, હવે અખાડા જે પીઠાધિપતિ છે એ લોકો શું કરશે? ખાલી બોલીને બેસી રહેશે? બસ પૂરું થઈ ગયું. બેસીને 2 વર્ષથી જોતા જ આવી છે. આ એક આજનું આલ્યું એવું નથી, 2 વર્ષથી એક ધારું આ પ્રકરણ બધા ચાલી રહ્યા છે. કેવા કેવા વિડીયા આવે છે. ખાલી સ્વામિનારાયણનું હું તો નહીં જ કહું, હું તો અમારા સંતોનું પણ કહે. મારી પાસે 5 વિડીયા આવ્યા પડ્યા છે સ્વામિનારાયણને આપણે હારા કેવરાવી એવા, હારા સંતોને મારી પાસે પડ્યા જેવા. એટલે અમે એમ કહીએ છીએ કે અમે કોઈના બાપતે બીતા નથી. એનું કારણ છે કે અમારી પાસે મુદ્દા સહિત છે બધું, બરાબર. એટલે અમે બોલી શકીએ છીએ કે ભાઈ આ સાધુ બન્યા છે, આ શું કરવા માટે આપણા સનાતનનો દાટ વાળવા માટે સાધુ બન્યા છે. ગ્રસ્ત આશ્રમમાં આપને કોણ બાંધતા તમે સાધુ બનો એમ? જો ગ્રસ્ત આશ્રમ ની અંદર જીવન તમારે જીવવું હોય તો. જી, હું બજરંગદાસ બાપુ, સનાતન ધર્મ સામેના અત્યારે મુખ્ય પડકારો કયા છે આપના દ્વારા? માત્ર સ્વામિનારાયણ સંપ્રદાયના થોડાક સાધુઓ દ્વારા જે વાણી વિલાસ થાય છે એ છે કે સનાતન ધર્મની અંદર પણ કેટલોક સડો ઘૂસેલો છે, એ પણ એક પડકાર છે? કયા પડકારો છે મુખ્ય? હકીકતમાં મેં તમને પહેલા જ વાત કરી કે મેં વિડીયો પહેલો આપ્યો ત્યારે મને એક સંતે કીધું કે ધોતિયા આજે થઈ જાય આપણા બાપુ બોલમાં, હું તો બોલવાનો છું. પછી બીજા નંબરમાં કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં જે ગુરુકુળમાં અમારા હિન્દુ સનાતનીઓ જે છે, સનાતનીઓ હિન્દુ એની વાત કરું, એના બાળકોને ત્યાં ગુરુકુળમાં શું કામ મૂકો છો? એની ઉપર છોકરા ઉપર બળાત્કાર કરે છે, બેનો દીકરીઓને ત્યાં વીઆઈપી રૂમમાં બોલાવે છે, પૈસા આપી દે છે, ત્યાં પણ બળાત્કાર કરે છે. પાછી ઈ જ બૈરા એની ઉપર કેસ કરે છે, ફરી પાછા પૈસા દબાઈ જાય છે. આનું કારણ શું છે બધું? એટલે આને માટે મેં ભૂપેન્દ્ર પટેલને, સંઘવીને, પાટીલને, મોદીને ચારેયને મેં એક રજૂઆત કરેલી છે
આપે એક મિનિટ આપે એમ કહો છો કે સનાતન ધર્મના લોકો પોતાના બાળકોને સ્વામિનારાયણ ગુરુકુળમાં કેમ મૂકે છે? ત્યાં બળાત્કારો થતા હોય છે, એવા કિસ્સા બહાર આવે છે. બધા બાળકો પર બળાત્કાર ભલે ના થતો હોય, પણ કેટલાક બાળકો સાથે અરુચિકર વર્તન થાય છે અને એ બાળકોની માતાઓની વેઇટિંગમાં હોય છે, એમને પણ એમની સાથે પણ દુર્વ્યવહાર થાય છે. એમ આપનું કેવું છે? આપ ફરીથી વાક્ય સ્પષ્ટ શું કરો છો? હા, કેમ કે સનાતનના જે કોઈ હરિભક્તો હોય કે કોઈ પણ આપણા હિન્દુ સેવા સમાજ સનાતનના હોય એના બાળકોનો અભ્યાસ કરાવવો હોય તો પ્રાઇવેટ જે સંસ્થાઓ હાલે છે એમાં મારું કહેવાનું છે કે એમાં એને મૂકવા જોઈએ. સ્વામિનારાયણ સંપ્રદાયમાં જે પૈસા લે છે એથી પોસાવેલા લોકો લે છે, એમાં પણ અભ્યાસ સારી રીતે કરાવે છે, એમાં કોઈ મિથ્યા નથી. પણ આ લોકો આપણા સનાતનના છે, હિન્દુ એ માનતા નથી. અમે ઘણી વખત કીધું ભાઈ તમારે ત્યાં જવાની શું જરૂર છે? બહુ મોટું મંદિર છે અને અમે દર્શન ગયા હતા. અરે ભાઈ તમે સનાતન રામકૃષ્ણ ભગવાન વિષ્ણુએ અવતાર લીધો, રામે કૃષ્ણનો અવતાર લીધો. હવે એનું એમ કહેવાનું છે પંડિતજી કે કૃષ્ણ અમારે સહજાનંદ શ્રીને બાબા પાસે આવ્યા હતા, સુરત વાળો સ્વામી કે એને એની પ્રાર્થના આવીને કરી. અરે મારે ક્યાંય બોલાઈ જાય ટકલા એને કહીએ તને મારવો જોઈએ, એ સુરત વાળા જ નકામા છે. કારણ કે સુરત વાળા હિન્દુ સેવા સમાજ ભેગા થઈને મારે તો છોડાવવાની મારી જવાબદારી. આ ઘણી રજૂઆત સરકારને કરી, કેમ કે આ લોકો પોલીસ ખાતાને પૈસા આપી દે છે. આજે જો બ્રહ્મ સમાજ અહીં એક આવેદન પત્ર આપ્યું કલેક્ટરને, હા દ્વારકામાં આપ્યું, તો આ સાધુ કેમ નથી આપતા? હે સનાતની સાધુ કેમ આગળ નથી આવતા? શંકરાચાર્ય બોલ્યા છે, દ્વારકાપીઠ શંકરાચાર્ય સદાનંદ મહારાજ બોલ્યા છે કૃષ્ણ વિશે. તો આ કેમ એક નથી આગળ આવતા સનાતનીઓ બીજા? હે મારો એ પ્રશ્ન મૂંઝવે છે, કેમ કે પોતે દબાયેલા છે. હું આજ કોક થી દબાવ બૈરાથી તો મારામાં કલંક આવે, એટલે પછી પંડિતજી મને પૂછે તો મારે કઈ જવાબ દેવાય નહીં. કા કે કલંક છે, કલંક છે ને એ બહુ સારું છે. આમાં દબાવવાની વાત જ નથી, દબાવવાનું આવતું નથી. આપણે હાચા હોય એટલે આપણે હાચી રીતે બાપુ નીકળી જવું પડે. આપણે કેમ આપ્યા છે, આગળ આવ્યા છે, એમ બધા સંતોને આગળ આવી જવું જોઈએ. હું તો એટલું કહેવા માંગુ છું. આ તમે સમજ્યા કોઈ નહીં સંતો કે આગળ આવતા જ નથી આમાં. ધોતિયો 6 મહિનામાં કેટલા કૃત્ય આવ્યા. ગ્રસ્તી લોકોના વિડિયા આપણે સોશિયલ મીડિયામાં કોઈ ન ચડાવે કે એવા સાધુના વિડિયા આવ્યા છે. તો સાધુ સમાજને અરે કોઈને આંખું નથી દેખાતું ભાઈ? એમને સાધુ સમાજને કોઈને આંખું નથી દેખાતું? આ પાણા ખડકવાનો ને બધું એવું જ બધું રાજકારણ જ દેખાય છે આપને. ધર્મ નથી દેખાતું, ધર્મની હાનિ થાય કોઈને. આપણે તો એટલું કહેવા માંગીએ છીએ બાપુ દેખાય છે. કે હરેક ના ના સંતોને આગળ એ તો આવવું જોઈએ. સ્વામિનારાયણ આપણે તમે એવું નથી કેતા કે સ્વામિનારાયણ સંપ્રદાય વફાટ કર્યો તો આપણે એ ખરાબ છે બધા, એમાં એવું નથી. એમાં ઘણા ભજનાનંદી સંતો છે, સારી સંસ્થાઓ પણ હલાવી રહ્યા છે. પણ આવા જે સંતો છે એના સંતોને આપણે તો એવું કહેવા માંગીએ છીએ તમારા મોટા સંતોને તમારે આગળ આવીને આને એની કઈ ની કઈ વ્યવસ્થા કરવી જોઈએ. એમ કહું છું. વડતાલ વાળા આચાર્ય આગળ આવીને એને બહિષ્કાર કરી નાખવો જોઈએ. એનો ભગવા ઉતાર નથી લેવા જોઈએ, કરતા, ઘર ખાલી બેઠા. માફી માંગીએ, લ્યો માફી મંગાવી દો, પૂરું થઈ ગયું. આ એની લોકો કે આકલપટ્ટી તો આ કરાવતા નથી એનો ભેખ ઉતારતા, એનો તિરસ્કાર નથી કરતા. બહિષ્કાર આપણા કરવા સંતો જોઈએ. સ્ટેજ ઉપર મિટિંગોની અંદર એમ નહીં, આપણા સંતો સ્ટેજ ઉપર મિટિંગોની અંદર એવું બોલ્યા હતા કે ભાઈ અમે સ્વામિનારાયણ સંપ્રદાયનો તિરસ્કાર કરીએ છીએ. તો અત્યારે પાછો સ્વામિનારાયણ સંપ્રદાય આપણો એક સનાતનનો ભાગ થઈ જાય છે. તો આવ ત્યારે એ ખોટા છે. સંતોને બોલવામાં ભાષણ કરવામાં ધ્યાન રાખવું જોઈએ ને. બીજા સંતોને બધાને બીજા નાના સંતો બધા ચડાને ઝાડ ઉપર ચડાવી દીધા તે દીધો. બજરંગદાસ બાપુ, બજરંગદાસ બાપુ આપ બોલો બોલો. જો મીટિંગમાં બીજા સંતો હોય ને પંડિતજી, એને એ લોકો બોલવા નથી દેતા. એમ્પ્લીફાયર એને આવવા જ નહોતી. એને એમ કહી દે કે તમે પાછળ બેસી જાઓ. સમજી ગયા? એ 5-7 જણાની ટોળકી છે ગુજરાતમાં. એટલે નાના જે ગરીબ હોય એને બોલાવે મીટિંગમાં, એને ઉત્સાહ કરાવે. હવે નાના શું કરવાના બિચારા? હવે નાના છે એને જમવાનું આપી દઈએ. હા તો કાં તો તમારે ખર્ચે આવો ને તમારે ખર્ચે જાઓ. હવે ગરીબ મહાત્મા નાના માંગમાં સંતો ઝાડ ઉપર ચડાવી દીધા, કોઈને પ્રમુખ બનાવી દીધા, કોઈને અધ્યક્ષ બનાવી દીધા, અને કોઈને કઈ નો પદ આપી દીધા. બરાબર, એટલે તમે જો ઝાડ ઉપર છેડા રહ્યો, અમે આનંદ કરીએ.
બીજા ભલે જે નહીં, થવું હોય પેલો થાય, સનાતન ધર્મનું જે થવું હોય એ થાય. પંડિતજી એટલા માટે આ મિટિંગો પેલો કરી અને આવડી આ કમિટી રચી છે આપણે સનાતન ધર્મ માટેની. કોઈ કમિટી છે નહીં. એ ખાલી હા, ઉપર મેન ચડો, પ્રશ્ન તમને એ છે. તમને દેખાવ આ કર્યો. તો બધાય બાપુ મતલબ કે મોટા અત્યારે જે સંતોનું હકીકત સનાતન આપણે તો ધર્મ આ ન તરફથી કાંઈ બોલીએ છીએ આ સનાતન ટીવી ધર્મ ની અંદર. તરફથી જી સનાતન ધર્મના જે કેટલાક સંતોની જે સમિતિ બનાવવામાં આવી છે સનાતન ધર્મ માટે અવાજ ઉઠાવે એની સુરક્ષા માટે, આ સમિતિના લોકો અત્યારે ક્યાં ખોવાઈ ગયા છે અને ક્યાં એ છુપાઈ ગયા છે, કેમ કોઈ બહાર આવતું નથી? નહીં આવે આગળ નહીં આવે ભાઈ. અમે તો શું કહીએ છીએ, નહીં આવે આગળ. કોઈ આગળ નહીં આવે આમાં. સનાતન ધર્મ માટે કોઈ આગળ આવવા ત્યાં રાજી જ નથી. આનંદ મોજ શોખ કરવા પાણા ખડકવા જ અમે બાવા બીના છીએ. સનાતન ધર્મ નું જે થવું હોય થાય, બાકી અમારા રોટલા જ અમે શેકવા બીના, એવી વાત થઈ ગઈ છે અત્યારે. હવે શંકરાચાર્ય મેન પ્રશ્ન તો આ રમેશભાઈ ઓઝા છે. તો એકલા શંકરાચાર્ય શું કરે આમાં? બધાને બે આમાં આપણે વખત અત્યારે બાયકા. જો અત્યારે એક મુદ્દો ચાલી રહ્યો છે સ્વામિનારાયણ સંપ્રદાયનો જ, બરાબર. હું તો બધી રીતે કહેવા માંગુ છું, સ્વામિનારાયણ સંપ્રદાય એક ભૂલ કરે એવું નથી. આપણા સંતોએ કરી છે, આપણા વક્તાઓએ કરી છે, આપણા કલાકારોએ કરી છે. તો આની પાછળ કેમ ભાઈ કાર્યવાહી કાંઈ થતી નથી? અમે 50 વિડિયા નાખ્યા છે મોરારી બાપુના વિરોધમાં, માયા આહિરના વિરોધમાં. કોઈ સંતો બોલ્યા નથી. તમે કેમ વિરોધ કરો છો? અમને ફોન ધમકીઓ મારતા હતા, વિડિયા માફીના નાખી દેજો. અમે કોઈ બાપથી ડરતા નથી. જે કઈ છે સાચું કહેવા માટે જ બેઠા છે, બરાબર. મોરારી બાપુ એવડા બધા સંતો હોય તો આવડી બધી ભૂલું કરતા હોય તો મોરારી બાપુને કેવું પડે ને ભાઈ. મોરારીદાસ હરિયાણી માયાભાઈ ઉભા રહ્યો. એમ નહીં, મોરારીદાસ હરિયાણી વાત સાચી છે બાપુ, એને પણ ટિપ્પણીઓ કરી છે, બરાબર. દ્વારકાની અંદર માફીઓ માંગી નાખી, દુનિયાએ જોયું છે શું કરવાની માફી માંગવા ગયા ઈ. હા, માયાભાઈ આયરના વિડિયા ફરે છે. કૃષ્ણ ભગવાન ઓળું છે, પટરાણીને બોલાવે છે, એને એલી બોલાવે ને આવા સવાલો કરે છે. આ સ્ટેજ માંથી કોઈ આપણા કથા કરો નથી ભાઈ. આપણે એમ પણ કે એની માટે પગલા લેવા જોઈએ. ખાલી સ્વામિનારાયણ સંપ્રદાયને આપણે જોટીએ એવું પણ નથી. સાંભળો, એમ કહ્યું પેલા વાત સાંભળો. એને મને ખબર, મેં વિડીયો બહાર પાડ્યો એને એમ કહ્યું હતું બલરામ ને કૃષ્ણ દ્વારકામાં મજીરા પાન કરતા હતા. આ મોરારીદાસ હરિયાણી વ્યાસ તો ત્યારે એમ નહીં, ત્યારે ખાલી આહિર સમાજ ખાલી ઉપડ્યો તો માફી મંગાવીને બધું કરી દીધું. બીજા સમાજ ક્યાં ગયા? રમણનાથ બાપુ એમની આખી વાત સાંભળી લઈએ પહેલા. બજરંગદાસ બાપુ આપની વાત કરો કે ભગવાન કૃષ્ણ અને બલરામજી એ વિશે આપ બોલી રહ્યા હતા. શું હતું? મોરારી બાપુ શું બોલ્યા હતા? બજરંગદાસ બાપુ આપને મેં પૂછ્યું. હાજી, મોરારી દાસ હરિયાણી એમ બોલ્યા હતા વ્યાસપીઠ ઉપર કે કૃષ્ણ અને બલરામ દ્વારકામાં મજીરા પાન કરતા. આ શબ્દો પછી તરત મેં વિડીયો નાખ્યો. એને આયર સમાજને ફોન કર્યા એટલે બધા ઉપડી ગયા. રાજકોટ ફોન કર્યો, હવે તમે યાદવો ત્યાર થઈ જાઓ, સમય આવી ગયો. અને પછી ભાઈ ત્યાં પપ્પુભાઈ માણેક ખીજાણા ત્યાં ગયો ને મોરારી બાપુ માફી માંગવા, એટલે પપ્પુભાઈ માણેકે હાથ પકડી લીધો. મારવાના હતા શંકરાચાર્યના મઠમાં. પૂનમબેન માંડપે એનો પપ્પુભાઈ માણેકનો હાથ પકડી લીધો. પપ્પુભાઈ મારવા નથી, માફી માંગવા આવ્યા. એટલે પૂનમબેન હારી ન ફરી તેથી મોરારીદાસ હરિયાણી માર ખાસ પપ્પુભાઈ માણેક થી. પપ્પુ માણેક ક્ષત્રિય છે, એ દ્વારકાનો રાજા છે. કે એને પણ જો વિડીયો આપ્યો છે દ્વારકાધીશનો કે જે આ સ્વામિનારાયણ બફાપ કરે છે ને તમે કાબુમાં લ્યો. એ પપ્પુ માણેક બી બોલ્યા, શંકરાચાર્ય બી બોલ્યા. આનો અમે પણ બોલીએ છીએ કે કોઈ પણ સ્વામિનારાયણના પ્રશ્ન, કોઈ આત્માનો પ્રશ્ન આવી જાય એટલે અમે 2-4 જણા બોલીએ. રમેશભાઈ ઓઝા અને શંકરાચાર્ય દ્વારકા પીઠ સદાનંદ મહારાજ. બાકી આ મુક્તાન ને શેરનાથ ને કોઈ આગળ હાલતા જ નથી. ડીંબલી વાળો આતા ખાલી મીટિંગો કરે, દેખાવ કરે, આ કરાય નહીં. આને માટે હવે હું આ સમિતિ કોઈ એનું ટ્રસ્ટ બન્યું નથી. બજરંગદાસ બાપુ આપને હું પૂછીશ કે હવે આને રોકવું કેવી રીતે, અટકાવવું કેવી રીતે? સનાતન ધર્મને ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યો છે અને નિશાન પર લેવામાં આવી રહ્યો છે, તો શું કરવું તો આ બંધ થાય? આને રોકવામાં એક જ છે કે સનાતનીઓ જેટલા આપણા હિન્દુ છે ને આગળ આવે. બાકી આ લોકો તો કોઈ આગળ આવવા નથી, અમને અનુભવ છે. સુધરવાનું નામે નથી લે એમ 2-5 જણા થી તો
સાંભળો, રમેશભાઈ શંકરાચાર્ય, હું એવા 2-5 જણા કદાચ અમારા નાતજી, અમે 2-5 જણા આગળ રહી છે, જે આવું બને તે એને ગાળું કાઢીએ. પણ કહેવાનું મારું શું છે કે આના માટે હવે સનાતન ધર્મનો જે બફાર બોલે એને રોકવા માટે એ કરાય કે 13 અખેડાને એક સંમેલન કરવું જોઈએ ઉપર લેવલે. અમે પહેલેથી જ એ કીધું હતું બાપુ, અમે પહેલેથી જ બાપુ એ જ કીધું હતું. પહેલો જયારે વિડીયો મેં નાખ્યો ને, મારી જિંદગીની અંદર પહેલો જ વિડીયો બાપુ ત્યારે બનાવી નાખ્યો હતો કે ભાઈ પહેલા તો આપણે સાધુ સંતોની એકતા કરો, એકતાનો દોર બનાવો, ધર્મ માટે લડવું હોય તો. બાકી આમને માની જ થવા દેવું હોય તો આ 5-25 જણા મેં કે તમે મીટિંગ કરી છે, મેં કીધું તમારે બધાને અગ્રણી બનવું હોય, જે કાંઈ છે તો બધા સંતોને તમે શું કરવા દુખી કરો છો? તમારે 5-25 જણાની મીટિંગ કરી અને તમે કમિટી રચી લ્યો ને ભાઈ. બીજા સંતોની તો હું ભાઈ બધાને હેરાન કરવાની જરૂર છે કે અહીંયા ભેગા થઈએ ને અહીંયા સંમેલન કરીએ? કોઈ વસ્તુ કાંઈ થઈ નથી બાપુ. એ વાત 2-4 જણા જ આપણા સમાજમાં પથ્થર કાંડે. બાકી જો યુપી રાજ્યમાં જાઓ એની પોલ નહીં હાલે એકેય. હાલે બાપુ, ગુજરાતમાં જ હાલે એવું છે આ બધું. એક ગુજરાતના, મધ્યપ્રદેશમાં એનું ઓલા મહાત્મા મારે કે તુરંત કહે દે ચૂપચાપ બેઠ જાની છે. બાપુ બધાને ગેસ્ટ હાઉસ બનાવવા, પાણા ખડકવા અને ગાડીના વિલાસ કરવા માટે ધર્મનું જે થવું હોય એ થાય. બધાની આજ મનોરથી છે. ધર્મની લડાઈ માટે કોઈ આગળ આવવા બાપુ તૈયાર નથી. બધાને પાણા ખડકવામાં જ રસ છે. પણ એક રમણનાથ બાપુ, આપને હું સવાલ પૂછીશ કે માની લો કે આ પ્રકારના મુદ્દો ઉભો થયો, સુરતના વેડ ગુરુકુળથી આ મુદ્દો ઉભો થયો અને ત્યાંથી આ વિવાદ સળગાવ્યો અને સનાતન ધર્મના લોકોની આસ્થા અને દુઃખ ઠેસ પહોંચાડી એવું કૃત્ય કર્યું. તો આપના જેવા સાધુ સંતો જે રીતે બજરંગદાસ બાપુ છે એવા આપણા પૂજ્ય આદરણીય મહંતો, એમની આગેવાની હેઠળ એક 11 જણાનું પ્રતિનિધિ મંડળ ત્યાં જઈને રજૂઆત કેમ ના કરી શકે? હું એ જ કહેવા માંગુ છું, આપણે કમિટી બનાવી છે તો હું એમ કહું છું બાપુ, આપણે કમિટી બનાવી છે તો કમિટીના સંતો આગળ જઈને કેમ કેતા નથી કે આ શું છે? એમાંય કોઈ આગળ આવવા નામ જ નથી લેતું, પછી ક્યાં વાત છે? તો વફાટ કર્યા કરે, માફી પબ્લિક માફી મંગાવી લે, વફાટ કર્યા કરશે. પબ્લિકે માફીઓ બાપુ આ જેટલી મંગાવી એટલી પબ્લિકે મંગાવી છે. કોઈ સંતો એ માફી, આમ જોવા જાય તો 2-5 સંતો બિચારા જે મથી રહ્યા એ લોકો એની હારે છે. બાકી કોઈ સંતો આગળ આવીને એમ કીધું કે અમે આની માફી મંગાવી એવી? 2-5 સંતો અમારી જેવા જે કાંઈ છે એ બધા ઠેકડા માર્યા કરે છે કે આમ કરો ને આમ કરો. આ જવાબદારી બધી વડીલ સંતોની છે. જગતગુરુ શંકરાચાર્ય થી માંડીને હું તો ઠેઠ સુધીના બધા જે સંતો, આપણા બધી અખેડાના સંતો હોય, બધાને સંતોની મોટાઓની જવાબદારી છે. અમે એની પાછળ છીએ. અમે આ એટલા વફાટ અમે કરી ન હગી, પણ છતાંય અમારે આ વફાટ કરવા પડે છે અમારે હોતા. જી એમ રાખીએ કે બંને સનાતન અને સ્વામિનારાયણ સંપ્રદાયના જે લોકો પરિપક્વ છે, મહંતો, સંતો, સાધુઓ, તે લોકો એક મંચ ઉપર આવીને બંનેની જોઈન્ટ કમિટી બને અને આવા પ્રશ્નોનો વિવાદ ન થાય એ માટેનો એક પ્રયાસ થવો જોઈએ. આવી વાત સાથે, એક અપેક્ષા સાથે ચર્ચાનું સમાપન કરીએ છીએ. આ હતી આજની વાત પાવર પ્લે કાર્યક્રમમાં. ફરી મળીશું નવા વિષય સાથે. અત્યારે રજા આપશો.